મારે વિતર દીકરી રાજ દરબારની અંદર રમાય હા વીરા કોઈ વાત કેવી આપની સત્ય છે મહારાજ પણ દીકરી તો એક વંખીનો મારો કહેવાય માં ખાવે ઉડી જાય દીકરી એક માર્ગી ધામણ કહેવાય મહારાજ આજ પ્રણાવીએ ને તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય પણ હે મહારાજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી રહે પણ નહીં તમારા પણ નોરી હો મહારાજ પણ હે અંદાતા દુઃખ તો અમને ઈ વાતનું છે કે કદાચ તમારા આંગણે માડો બોબડો લૂલો લગડો એક પણ રાજકુંવર હોત નહીં તો તમારા આવ્યા પછી આ રાજની ગાદી હમારે મહારાજ નહીં તો એક દિવસ આ રાજને મનમનના તાળા દેવાય મહારાજ મનમનના તાળા દેવાય જાય હા વીરા તમારી પણ કેવી વાત સત્ય છે વીરા જે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને મારા પણ રહેવાના નથી વીરા નોરીએ મહારાજ હા વીરા જો અત્યારે મારા તમને એવડા સુકન થયા હોય વીરા હા દાતા તો કાલે સવારે સવડા સુકન લઈને તમારા ગગલાના હો નાણા તેડવા જજો વીરા જેવી આજ્ઞા હો મહારાજ જે થાઓ મહારાજ જવલ તમાર પર જે થાઓ હાલ વીરા હવાઈ રાજની આજ્ઞા પ્રમાણે હારા હકને જો દીકરાની હો નાણા તેડવા માટે રવાના થાય હાલ બરોબર હાલ એ માટે સારા સુકન લે હાલા મારી ભાઈ સારા સુકન લે હાલા રે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા એ યાદ પર તન બોલાવે રાજમાતા યાદ એ જાજો રાજ મે રાજમાતા બોલાવે રાજમાતા રાજને બોલાવવાનું કારણ શું છે બાદવા કામ તો મારા જ પડ્યા ઘણું સારું વિરાટ એ આજે રાણી રે એ આવીને સ્વામીના ચરણે નમે Yeah.
આપણે જો હો રાજપતાણી વાંધ્યો અવતાર છે, કોણ કે છે આપણે અભાગ્ય અવતાર છે ના ધણી? આજ કેવા વાતને કોઈ વાતની ખામી હોય એવું લાગે છે વરના
કારણ કે આપણા આંગણની અંદર તો લાસા લક્ષ્મી સગડે તરત જોગમાય ને ઝાંખી પાડી દીકરીઓ રમે છે ધણી. એમાં આપણે કઈ રીતે વાંચ્યો અવતાર કહેવાય મને સમજાતું નથી ના તો મને સમજાતું નથી સ્વામી. હા રાજપૂતાણી, તમે જે વાત કરો છો રાજપૂતાણી, હા સ્વામી. કે લાસા લક્ષ્મી બેનબા સગુણા ત્રણ દીકરીઓ જોગમાય અને ઝાંખી પાડે એવી આંગણિયાની અંદર રમે છે. સત્ય વાત છે ના. પણ રાજપૂતાણી, કહો ના. લાસા તો મારી રાજની આશા છે રાજપૂતાણી, જાણું છું ધણી. અને લક્ષ્મી કહેતા મારી સંપત્તિ છે. રહી વાત દીકરી સગુણાની, હે રાજપૂતાણી, કહો સ્વામી. બાડો બગડો લુલો લગડો એક પુત્ર હોત રાજપૂતાણી, હા સ્વામી. તો મારા ગયા પછી આ રાજગજરી ચલાવે તો હોત સતી. નહીતર એક દિવસ આ રાજગદીને તાળા મારવા પડે સતી, તાળા મારવા પડે. સ્વામી આજે તમારું કેવું પણ સત્ય લાગે છે મારા નાથ કે આપણા આંગણિયાની અંદર એક પાપા પગલી પાળનાર પુત્ર નથી. આજે તમારો કે મારો કોઈ ખૂનનાર પુત્ર નથી. પણ નાથ આ તો ભાગ્યની વાત કહેવાય. ભાગ્યની અંદર હોય તો સૌને ભોગવવું પડશે હોત ને સ્વામી. આપ જો પુત્રની જ વાત કરતા હોય ને ધણી તો એક પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા ના બનાય સ્વામી. જે આપણા આંગણની અંદર લાસા લક્ષ્મી સગડો ત્રણ દીકરીઓ છે તેને આપણા દીકરા સમાન માની અને આ અવતાર પૂરો કરો. હા રાજપૂતાણી, આ અવતાર પૂરો કરો સ્વામી. અરે રાજપૂતાણી, કહો ના.